આજે એક મોટી ક્રાઇમ જેવી ઘટના સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઘટતી નજરે આવી છે. રાત્રે 10 વાગ્યા આસપાસ દુબઈથી આવતા ડબલ ટ્રાન્સપોર્ટ એર ઇન્ડિયા એક્સપ્રેસ ફ્લાઇટમાંથી ઉતરતા સીએસએફના ઇન્ટેલિજન્સ ઓફિસરે એક દંપતીની અલગ પ્રકારની પાયાચાલ પર નજર કરી. એને જોયું કે સંભવિત વ્યક્તિઓમાં કંઈક વિચિત્ર છે. તત્કાળ કસ્ટમ ટીમને આ દંપતી પર નજર રાખવા જણાવાયું. શોધખોળના અંતે જ્યારે બંનેની તપાસ કરવામાં આવી ત્યારે અચંબિત થઈ જાય તેવું જાણવા મળ્યું. બંને પાસેથી મળી 28 કિલોગ્રામ ગોલ્ડ પેસ્ટ મળી આવ્યું, જેમાંથી લગભગ 20 કિલોગ્રામ શુદ્ધ સોના બંનેના કપડાની અંદર છુપાવવામાં આવ્યું હતું. આ ગુજરાતમાં અત્યારે સુધીનું સૌથી મોટું સોનાની તસ્કરીની પકડ છે. પકડાયેલા સોનાની બજાર કિંમત 25 કરોડથી વધુની હોવાનું જાણવા મળી રહ્યું છે. બંને દંપતીને અટકાયત કરી કોર્ટ ખાતે રજૂ કરવામાં આવ્યા હતા અને ત્યાંથી જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યા છે. દંપતીને પકડ્યા બાદ પોલીસ દ્વારા આવા રેકેટમાં કોણ સંકળાયેલું છે આ બાબતે પણ ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે.